નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ ભરતી આંદોલન છે તે ફાઇનલ આન્સર કી લઈને આજે 4/8/2025ના દિવસે ઘણા ઉમેદવારો ગાંધીનગર ગયા હતા અને આ આંદોલન શા માટે થયું હતું અને બધા ઉમેદવારોની શું માંગણી છે અને જાણો ભરતી બોર્ડે ઉમેદવારોને શું જવાબ આપ્યો અને તમારા તમામ પ્રશ્નોનો જવાબ છે તે આજના વિડીયોના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરીશ। અને આજે આંદોલનમાં 70થી 80 ઉમેદવારો છે તે હાજર રહ્યા હતા। અમે 11 વાગ્યે ગાંધીનગર છે તે પહોંચી ગયા હતા અને ત્યાર પછી 70થી 80 જણા ઉમેદવારોએ ભરતી બોર્ડ જે ગાંધીનગર છે ત્યાં જે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું અને તેઓમાં છે તે એકેડમી એટલે કે સામત ગઢવી સર અને મયંક સર છે ત્યાં આવી અને ઉમેદવારોને ઉત્સાહ થોડોક વધારી દીધો અને ત્યાર પછી અડધી કલાક રેખો સમય લીધો। બધા ઉમેદવારો છે તે પોતાના ડોક્યુમેન્ટ સાથે કયા કયા લાવ્યા છે અને તેવી વિગતવાર ચર્ચા કરી અને કયા પ્રશ્ન સામે આપણે અરજી કરીશું અને કયા પ્રશ્ન છે તે હજી રદ પણ થશે। ભરતી બોર્ડે છે તે ફાઇનલ આન્સર કી આવી તમે સ્ક્રીન પર જોશો કે ફક્ત 2 જ પ્રશ્ન છે તે રદ કર્યા છે અને જે બાકીના જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે 108 નંબરનો પ્રશ્ન અને 27 નંબરનો 52 નંબરનો પ્રશ્ન છે તે ભરતી બોર્ડે રદ કરેલો છે। તો હવે બાકીના જે 8 થી 7 પ્રશ્ન છે તેનું શું થશે તેની વાત પણ આપણે ભરતી બોર્ડને કરીશું તેવી ચર્ચા કરી અને ત્યાર પછી મયંક સર અને સામત ગઢવી સરને છે તે પોલીસ ભરતી બોર્ડે એવું કહેવામાં આવ્યું કે તમારો તો આ રોજનો ધંધો છે તેવું કહી અને મયંક સર વધારે ગુસ્સે થઈ ગયા અને અડધીથી પોણી કલાક રેખો પોલીસ ભરતી બોર્ડ સાથે ધડ થઈ અને મયંક સરને એક પોલીસ ભરતી બોર્ડ જે પોલીસ સ્ટેશન છે ગાડીમાં લઈ ગયા અને ત્યાર પછી 15 થી 20 મિનિટ પછી પોલીસ ભરતીના ઉમેદવારોએ એવું કહ્યું કે 5 થી 6 ઉમેદવારો અંદર જઈને અરજી આપો। ત્યાર પછી સામત ગઢવી સર સામે છે તે નક્કી કર્યું કે અંદર 2 એકેડમીના સર અને 2 બહેનો અને 2 ભાઈઓ જઈ અને આંદોલન છે જે ઉમેદવારોની જે પણ માંગણી છે તે આપીશું અને અંદર છે તે 15 થી 20 મિનિટ જેટલું ઉમેદવારોને બેસાડવામાં આવ્યા અને ભરતી બોર્ડે છે સૌપ્રથમ ઉમેદવારોના નામ નોંધણીને ક્યાંથી આવ્યા છો અને કેટલા પ્રશ્ન સામે બધું પૂછી લીધું। પણ ઉમેદવારો જ્યારે ભરતી બોર્ડ જે અધિકારી છે તેને પૂછ્યું કે તમારું નામ શું છે અને તમે શું ચેરમેન છો આ ભરતીના, તો ભરતી બોર્ડના અધ્યક્ષે કોઈ પણ છે તે નામ અને કાંઈ નથી આપ્યું। શાંતિપૂર્વક વાત કરી પણ ઉમેદવારોને જે પ્રશ્ન હતા તે કોઈ પણ જવાબ નથી આપ્યો અને ખરેખર આ શા માટે કરી રહ્યો છે તે પણ નથી સમજાતું અને વધારે માહિતી તમને ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। અને ત્યાર પછી બહાર વહી આવ્યા અને સામત ગઢવી સરનું જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું કે જે તમે ન્યૂઝમાં અને એમાં બધી જોયું છે, તો સૌપ્રથમ આ રેકોર્ડિંગ સાંભળો અને ત્યાર પછી આપણે વિગતવાર જોઈશું કે તમારા બધાના પ્રશ્નોનો જવાબ શું છે અને લાસ્ટમાં વધારે સુનાવણી ભરતી બોર્ડ ક્યારે આવશે અને ઉમેદવારો માર્ક્સ પોતાના ક્યારે જોઈ શકશે તેની પણ વાત આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો સૌપ્રથમ શા માટે તેઓ એકત્રિત થયા છે આપણે જાણીએ। સૌથી પહેલાં શું રજૂઆત હતી એના વિશે વાત કરો। છેલ્લે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી થઈ તો એમાં આ વખતે સિલેબસમાં ચેન્જ થયેલું। એ વખતે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખભાઈ પટેલ સાહેબ હતા, તો એમને જે અભ્યાસક્રમ આપેલો એમાં એવું કીધેલું કે 20 માર્ક્સનું ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ એટલે કે ફકરા ઉપરથી જવાબ લખવા, આવું ગુજરાતીમાં એમને લખેલું હતું। પછી એમને વિડીયોમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં પણ કહેલું કે વ્યાકરણ નહીં આવે, તમારે ફકરા ઉપરથી પ્રશ્ન લખવાના છે। જ્યારે પેપર આવ્યું ત્યારે એમાં 5 પ્રશ્ન એવા હતા કે જે ગદ્યાર્થ ગ્રહણના હતા જ નહીં, જેને ગુજરાતની ભાષામાં ભાષા વૈભવ કહેવાય કે જેમાં ખાલી જગ્યા આપેલી હોય અને તમારે તમારી બુદ્ધિથી એ જવાબ લખવાના, એટલે ફકરા ઉપરથી જવાબ લખવાના નહોતા। એટલે વિદ્યાર્થીઓની એવી માંગ હતી કે આ પ્રશ્ન છે એ રદ થવા જોઈએ। એટલે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવી પછી ભરતી બોર્ડે કીધું કે તમને કોઈ પ્રશ્નમાં વાંધા હોય તો એ વાંધા અરજી દ્વારા તમે જણાવી શકો। વિદ્યાર્થીઓએ વાંધા અરજી કરી, ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને એમાં વાંધો દેખાતો તો એ બધાએ કર્યું। હવે ફાઇનલ આન્સર કી 30 તારીખે આવી, એમાં એ પ્રશ્નને ધ્યાનમાં લીધા નહીં। પછી માની લો કે એક પ્રશ્ન એવો હતો કે જવાબમાં જી ન એની જગ્યાએ ખાલી જી લખ્યું હતું એટલે એમને એ પ્રશ્ન કેન્સલ કર્યો। તો એવો ને એવો બીજો એક પ્રશ્ન હતો કે જેમાં BRની સંજ્ઞા પૂછેલી જેનું નામ બ્રોમિન થાય, ઓપ્શનમાં હતું નહીં તો એમને બ્રોમાઇન સાચું આપ્યું। જો જીનું જીન તમે ખોટું કરો તો આ કેમ ન થાય, આવો અમારો વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હતો તો અમે રજૂ કર્યો। એક સિરીઝ એવી હતી કે જેમાં અલગ અલગ 2-3 જવાબ થાય,
એમને એક જવાબ 15 ટીક કરીને આપી દીધો. 15 સાચો છે એમાં ના નથી, પણ સામે બીજો જવાબ સાચો છે તો એ પણ એને માન્ય રાખવો પડે. અને આવું ભરતીમાં થાય છે કે એક પ્રશ્નમાં 2 જવાબ સાચા હોય તો બંને સાચા ગણી શકાય. ઓકે, એક પ્રશ્ન એવો હતો કે જેમાં વ્યાકરણની માત્રા જોઈ અને નક્કી કરવાનું થાય. હવે વ્યાકરણ તો ગુજરાતીમાં આવે, ઓકે, એ તો આમાં સિલેબસમાં હતું નહીં. તો જે સિલેબસ બહારનો પ્રશ્ન છે, લોજિક વગરનો પ્રશ્ન છે, ઓકે, એ પોલીસને પૂછવાનું નથી થતું. તો એ પ્રશ્ન વિદ્યાર્થીઓની માંગ છે કે રદ થવો જોઈએ. તો આવા અલગ અલગ 7 પ્રશ્ન છે કે જેમાં સુધારા થયા નથી. એ પ્રશ્નની અમે વિગતે ચર્ચા કરી, ભરતી બોર્ડના અધ્યક્ષને જણાવ્યું. બીજું અમે એ કીધું કે આ વખતે ભરતી બોર્ડમાં જે 200 માર્ક્સનું પેપર હતું એમાં 2 ભાગ હતા, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એમાં 80 માર્ક્સનું, પાર્ટ બીમાં 120નું. ભરતી બોર્ડે એવું કીધેલું કે બંનેમાં 40% ફરજિયાત હોવા જોઈએ. હવે આ ગુજરાતીના 5 પ્રશ્નના લીધે 40ના આપણે 80ના 40% કરીએ એટલે 32 થાય. ઘણા વિદ્યાર્થી એવા છે કે જેને 31 થાય છે. એમાં વિદ્યાર્થીનો માર્ક નથી, કેમ કે એને ઓલા 5 પ્રશ્ન છે એ સિલેબસ બહારના પૂછ્યા હતા. હવે એ બીજા પાર્ટમાં 120માંથી 90 લઈ આવે છે, તો 90 30 ભેગા કરીએ તો 120 થાય છે. જો ભરતી બોર્ડના નિયમ પ્રમાણે ચાલીએ તો આગળનામાં 32 ને બીજામાં 48 એટલે 80 વાળો પાસ કહેવાય અને 120 વાળો નાપાસ કહેવાય. તો આ તર્કસંગત બાબત નથી. તો ભરતી બોર્ડ આનો યોગ્ય નિવેદન લાવે. બીજું, શિક્ષકોની હમણાં ભરતી થઈ, એ શિક્ષકોની ભરતીમાં જેને મેરિટ પ્રમાણે 51 થતું હતું એ લોકો નોકરીએ લાગી ગયા, પણ બીજા 62 વાળા છે એને નોકરી નથી મળતી આ શિક્ષકની ભરતીમાં. તો હોશિયાર છોકરા છે એ ઘરે બેઠા છે, બેરોજગાર થઈ, અને એ ભરતી બોર્ડ એવું કહી દે છે કે ભાઈ યોગ્ય ઉમેદવાર નથી એટલે અમે આ જગ્યા ખાલી રાખીએ છીએ. સીસીઈ ગ્રુપ એની જે પરીક્ષા ગઈ એમાં 242માંથી ઓકે લગભગ 150થી વધારે જગ્યા એવી છે કે જે 40%ના ક્રાઇટેરિયા પ્રમાણે પૂરી થતી નથી, તો એ જગ્યા એમને કેરી ફોરવર્ડ. તો આજે 20-25 લાખ છોકરાઓ તૈયારી કરે છે, તમે 10,000ની ભરતી કરો છો અને એ ધરતીમાં તમે 25% ભરતીઓ જો ખાલી રાખતા હો તો પછી આ છોકરાને રોજગાર કેદી મળશે? ભરતી બોર્ડ કંઈક આના ઉપર નક્કર પુરાવા, નક્કર કંઈક પૃથ્થકરણ કરે. આજે આટલા સમજદાર માણસો હોય, આટલા આઈએએસ આઈપીએસ લેવલના અધિકારી હોય, એનામાં એટલો તો બુદ્ધિનો આમ હોય ને, આટલો અભાવ હોય. બીજું પ્રશ્ન એ છે કે આ વિદ્યાર્થીઓ કોને પૂછવા જાય? ભરતી બોર્ડના અધ્યક્ષ કહે છે કે ગુજરાતી વ્યાકરણ પૂછવાનું નથી, છોકરા તૈયારી કરે છે. હવે એ અધ્યક્ષ બદલી જાય છે, તેમાં છોકરાને શું વાંક? એવું કહે છે કે ભાઈ એ તો ઓફિશિયલ પ્લેટફોર્મ નહોતું, એમને યુટ્યુબ ઉપર કીધેલું. એટલે યુટ્યુબ ઉપર કે આલી મવાલીએ થોડું કીધેલું, ભરતી બોર્ડના અધ્યક્ષે કીધેલું. એમને એવું કહી દીધું હોત કે ગુજરાતી વ્યાકરણ કરવાનું છે તો છોકરાએ તો આટલા 25-20 કરે એક વધારે કરી લેત. હવે જો નથી કરવાનું કીધું છે તો પછી હવે અત્યારે કેમ એકબીજા ઉપર ખોખો કરે છે? આ છોકરાને જવાબ દેવા માટે કોઈકની જવાબદારી તો બને ને. અધ્યક્ષને મળીએ તો કે અધ્યક્ષ મળતા નથી. અત્યારે અમે જેમને મળ્યા છીએ એમની ટીમમાંથી મળ્યા છે, એમને એવું 7 દિવસનું કીધું છે કે આજે સોમવાર છે, શુક્રવાર સુધીમાં અમે તમારી વાત ઉપર મૂકીશું. તે ખૂબ જ મહત્વપૂર્ણ જેટલા પણ ઉમેદવારોના પ્રશ્ન છે તેવા તમામ ઉમેદવારોનો સમાવેશ કરી સોશિયલ મીડિયા અને અંદર પણ ભરતી બોર્ડને પણ રજૂઆત કરી છે. અને વધારે વાત ભરતી બોર્ડ દ્વારા જણાવ્યું છે કે અમે 7 દિવસ એટલે કે આવતા શુક્રવાર સુધીમાં ભરતી બોર્ડ ઉપર છે જે પણ નિર્ણય લેવાનો છે તે બાબતે અમે જણાવી દઈશું. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. અને શુક્રવારે શું પોલીસ ભરતી બોર્ડની અપડેટ આવે છે તેની માહિતી પણ મળી જશે. તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, બને તો આ વિડીયોને શેર કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.